સો વેરી ગુડ મોર્નિંગ, શુભ સવાર બધાને. તો આજે મેં ડિટોક્સ વોટર પીધું હતું. તો ફટાફટ ડિટોક્સ વોટર મેં પી લીધું હવારમાં મસ્ત ઠંડીમાં ગરમ ગરમ. પછી હું નીકળી જઈ સાયકલિંગ કરવા માટે. તો મસ્ત સૂર્ય ઉગતો હતો. તેનો ઉગતો ઉગતો અમે જોયો સનરાઈઝ થતું થતું. પછી મૈત્રી મને લઈ જઈને ત્યાં બહુ જ બધા ડોગે પપ્પીસ આપ્યા હતા. એ જોવા મને જોડે લઈ જઈ. મેં જોયા ખસો પછી મેં એક ડોગને લઈને થોડું રમાડ્યું. એને બી પપ્પીસ બહુ ગમે, મને બહુ જ ગમતા હતા. તો પછી મેં એકને લઈને રમાડ્યું. પણ એ રોતું હતું તો મેં પાછું મૂકી દીધું. એને શું કરીએ. પછી અમે જતા મગર જોવા, પણ મગર તમને દેખાણ્યા ના. શું કરીએ. અમે વિચાર્યું કે વારમાં મગર જોવા મળશે થોડા, પણ ના જોવા મળ્યા. તમે મસ્ત સનરાઈઝ હજુ જોયું મસ્ત જો. પછી નેકડી જ્યો અમે ત્યાંથી. પછી કોલેજ માટે હું તૈયાર થઈને નીકળી. પણ વિચાર્યું કે મંદિર જતા આઈએ. આજે પેલા હું મંદિર જઈતી રાધા કૃષ્ણના પગે લાગવા. પછી મારું જે ટાઈડાય કર્યું હતું એ ટાઈડાય મેડમને આપવાનું હતું. તો મેં કીધું એના પહેલા તમને બતાવી દઉં. તો જો ટાઈડાયનું રિઝલ્ટ. પછી અમારા લોકોને કરવાનું હતું સ્કર્ટ બનાવવાનો હતો. તમે ફટાફટ બંને લાગી જ્યા. મસ્ત સ્કર્ટ એટ ધ એન્ડ રિઝલ્ટ બહુ સારું હતું, જોઈ એકસો. તો અમે ફટાફટ સ્કર્ટ બનાવવા લાગે. પણ હંગાથી થોડી મસ્તી વસ્તી બી ચાલતી રહે. એ થોડી શાંત છે, પણ હું થોડી મસ્તી ખોરું છું. તો ચાલતું તો રે બનવા આઈ ચલો. એમ બેક વિથ માય બ્લોગ. તો અમારે છે ને 1 કલાકમાં ડ્રેસ સીવવાનો છે. પણ અમારી બીજી મૈત્રી મેડમ જસ્ટ સી યોર 1 કલાકની દોરો ભરાઈ રહી છે. કાપડ એમ જ પડ્યું છે. અમારી મેડમ એમ જ બેસે છે. પોતાની ટેન્શન હે કે અને આને કશું જ નહીં આવડતું, કેમ કે કશું કરતી જ નથી. તો ગાઈસ, જબ ઇન્સાન નહીં હિન્દી કેવી યાર, ગુજરાતી. માણસ ક્યારે કશું ના કરે, જ્યારે એને ના આવડતું હોય ત્યારે જ ના કરે. મેં આશાએ બેઠી છું કે મૈત્રી મને શીખવાડશે. અહીંયા મૈત્રી બોબિન ભરતા શીખી રહી છે. કાલે એક્ઝામ છે અને અમે બોબિન ભરવી છે હજુ બી. અને કશું નહીં તો આ ચોકને લઈને મથે કરશે આના ઉપર. હે ભગવાન, મેં શું કરું. જિંદગીમાં ટેન્શન બહુ છે અને બીજું ટેન્શન બોલાઈ રહ્યું છે મને. ઇટ્સ નોટ કોલ્ડ રીલ્સ અને બ્લોગ કહેવાય બ્લોગ. અને ભૂખાડી આંખો તો ચાવતા ને ચાવતા હોય છે, ગાયના જેમ વાગોળતા વાગોળતા હોય છે. લાય છે કશું છે જ નહીં. લાય કશું છે જ નહીં. આખો દિવસ ગાયના જેમ વાગોળ વાગોળજો. મને તો મળે આ ખાઈએ છીએ અમે.